સ્કંદ, 8મું સોપાન ભક્તિ માર્ગનું. અને એ મન્વંતર લીલા છે. મન્વંતર લીલા એટલે સમયની ગણના. આપણું આયુષ્ય કેટલું, બ્રહ્માજીનું આયુષ્ય કેટલું, બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય ત્યારે શું થાય? ફરી વખત આદિનારાયણ પરમાત્મા સમગ્ર સૃષ્ટિને પોતાના ઉદરમાં સમેટી નિંદ્રાને આધીન થાય. ફરી વખત જ્યારે જાગે, એમની નાભીમાંથી કમળ થાય, કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થાય. બ્રહ્માજી ફરી વખત પાછું આ સૃષ્ટિનું સર્જન કરે છે. એવી રીતે આખો આ ક્રમ ચાલ્યા. બ્રહ્માજીના આયુષ્યના પણ 100 વર્ષ બતાવ્યા છે. આપણી આયુષ્ય 100 વર્ષ. પણ આપણા જે સમયની જે ગણના છે એમાં અને બ્રહ્માજીની સમયની ગણના છે એમાં બહુ તફાવત છે. બ્રહ્માજીના રાત્રિ અને દિવસ સરખા છે, આપણા રાત્રિ દિવસ સરખા નથી. અત્યારે રાત લાંબી છે, દિવસ ટૂંકો. હવે જ્યારે ઉત્તરાયણ આવશે, મકર સંક્રાંતિ, કાલના દિવસે મકર સંક્રાંતિ છે, એટલે સૂર્યનારાયણ ભગવાન દક્ષિણ ગોળાર્ધમાંથી ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરશે. ત્યારે સૂર્યના કિરણો સીધા ધરતી ઉપર પડે છે. અને પછી જેમ જેમ સમય પસાર થાય તેમ સૂર્યનારાયણ ભગવાન એ ઉત્તર દિશાની અંદર ઢળતા જશે. પરિણામે દિવસ લાંબો થશે અને રાત ટૂંકી થઈ જશે. આ ક્રમ છે. એટલે બ્રહ્માજીનું આયુષ્ય અને આપણું આયુષ્ય છે સરખું, પણ એની ગણનામાં બહુ તફાવત છે. તો કયા કયા મન્વંતરની અંદર ભગવાનનો કયો કયો વિશિષ્ટ અવતાર થયો એ અષ્ટમ સ્કંદની અંદર બતાવ્યું છે. વ્યાસ વર્ણન કરે છે. સ્વયંભુવસ્ય ગુરુ વંશોયમ વિસ્તરાચ્યુત યત્ર વિશ્વસુદામ સર્ગો મનોન્યદાસ. સ્વયંભુવસ્ય ગુરુ. ચાર યુગ બતાવ્યા. કલિયુગના 4,32,000 વર્ષનું પ્રમાણ બતાવ્યું. ત્યાર પછી દ્વાપર યુગના 8,64,000, ત્રેતા યુગના 12,96,000 અને સતયુગના છે 17,28,000. આ ચાર યુગોમાં વર્ષોનું પ્રમાણ છે. ચારે યુગ એક વખત પસાર થાય ત્યારે એક ચોકડી પૂરી થાય. આવી 1000 ચોકડી થાય ત્યારે એક કલ્પ, અને કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ થાય. આવી બ્રહ્માજીની 100 વર્ષની આયુષ્ય છે. 100 વર્ષ પૂરા થાય એટલે બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય અને આદિનારાયણ પરમાત્મા સમગ્ર સૃષ્ટિનો પ્રલય કરે. તમામ જીવોને પોતાના ઉદરમાં સમેટીને પછી નિંદ્રાને આધીન થાય. જ્યારે યુગો વીતી જાય, ફરી વખત પરમાત્મા જ્યારે જાગે, એમની નાભીમાંથી કમળ થાય, કમળમાંથી બ્રહ્માજી ફરી વખત સૃષ્ટિનું સર્જન કરે. આ સર્જન અને વિસર્જન એ સૃષ્ટિનો ક્રમ છે. એમાંથી બ્રહ્માજીના 50 વર્ષ પૂરા થઈ ગયા, અડધું આયુષ્ય ગયું. 51 વર્ષ ચાલે છે. પહેલો મહિનો, પહેલો દિવસ, પહેલો પ્રહર. પૂર્વાર્ધ પૂરો થયો, ઉત્તરાર્ધની શરૂઆત થઈ. તો આવી રીતે બ્રહ્માજીના 100 વર્ષની આયુષ્ય પૂરી થાય ત્યારે પ્રલય થાય. અને દરેક મન્વંતરની અંદર ભગવાનનો એક વિશિષ્ટ અવતાર હોય છે. ભગવાને દરેક મન્વંતરની અંદર ભગવાનનો એક વિશિષ્ટ અવતાર લીધો છે. તો કયા કયા મન્વંતરની અંદર ભગવાનનો આ વિશિષ્ટ અવતાર થયો એ કથા આપણે આગળ જોવાની છે. પણ પરમ કૃપાળુ પરમાત્માની આ કૃપા દ્વારા આ
સોરિયા પરિવાર દ્વારા આયોજિત ભાગવત કથા, જેના એક શુભ સંકલ્પ થકી આવો સરસ મજાનો અવસર પ્રાપ્ત થયો. માં ભગવતીની કૃપા થઈ એના ઉપર, અને યજમાન શ્રી માનવભાઈ એના દ્વારા આ કથા સરસ મજાનું આયોજન પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે માં ભગવતીના સાનિધ્યમાં આ કથા શરૂ થઈ, અને આજે જોત જોતામાં એનો ચતુર્થ દિવસ, ચોથો દિવસ થયો. હવે તો બાકી પછી 3 દિવસ રહ્યા. સમય કેમ ચાલ્યો જાય ખબર પડતી નથી. હરિનામ સ્મરણ, ભક્તિ, પરમાત્માની પરમ ભક્તિ, કથાનો એ જ પ્રમાણ છે. કથા સાંભળતા સાંભળતા દેશ અને કાલ ભૂલાઈ જાય છે. આપણે ક્યાં બેઠા છીએ એ યાદ રહેતું નથી. દેશકાળ ભૂલાય, સમય કેમ વ્યતીત થઈ જાય ખબર ન પડે. એટલે આ ભગવત કથાનું પ્રમાણ છે. તો આ અવસરે આપ સૌ જ્ઞાતિજનો, જ્ઞાતિના આગેવાન ભાઈઓ, શ્રોતાગણો, શ્રવણ કરવા આવેલા તમામ માતાઓ, બહેનો, વડીલો, બહારથી શ્રવણ કરવા આવેલા પરમ શ્રોતાઓ, આપ સૌને વ્યાસપીઠ ઉપરથી મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજના આ ચતુર્થ દિવસના ક્રમમાં મન્વંતર લીલા વિશે આપણે ચર્ચા કરીશું. કયા કયા મન્વંતરની અંદર ભગવાનનો કયો અવતાર થયો, ભગવાનના અનેક અવતારો થયા છે, એ કથા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તો સ્વયંભુવસ્ય ગુરો વંશોયમ વિસ્તરાચ્યુત યત્ર વિશ્વ મનુનાન્યદાસ્મન સ્વયંભુવસ્ય ગુરો. સ્વયંભૂ મન્વંતરમાં ભગવાનનો કપિલાવતાર થયો એવી કથા છે. કાલે આપણે ભગવાન કપિલ ગીતાની અંદર જોયું, માતા દેવહૂતિને જે તત્વજ્ઞાનનો, સાંખ્ય અને યોગનો જે ઉપદેશ કર્યો, એ ભગવાન કપિલાવતાર સ્વયંભૂ મન્વંતરની અંદર થયો છે. દ્વિતીય મન્વંતરની અંદર ભગવાનનો વિભુ નામનો અવતાર થયો. તૃતીય તામસ મન્વંતરની અંદર ભગવાનનો હરિ નામનો અવતાર થયો. હરિ અવતાર, હરિ અવતાર 2 થયા છે. આમ તો જ્યારે ભક્ત ધ્રુવજી મહારાજ જ્યારે જંગલમાં ગયા તપશ્ચર્યા કરવા, અને 6 મહિના સુધીની તપશ્ચર્યા કરી, કઠોર એક પગે, અરે એનાથી આગળ એક જમણા પગના અંગૂઠા ઉપર ઉભા રહી 6 મહિના તપશ્ચર્યા કરી. અને ભગવાન જે પ્રગટ થયા એની પાસે, એની સન્મુખ શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરી અને જે પ્રગટ થયા એ ભગવાનનો હરિ અવતાર. હરિ અવતાર, હરિનો અર્થ થાય છે હરવું, હરણ કરવું. એ ભક્તોના દુઃખને હરી લે છે, એ ભક્તોના દુઃખને ઓછું કરે છે, ઈ હરિ અવતાર. તો એક હરિ અવતાર ત્યાં થયો, અને બીજો હરિ અવતાર ગજેન્દ્રનો મોક્ષ કરવા માટે થયો. અષ્ટમ મન્વંતરની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા છે. કથા બહુ સમજવા જેવી છે. કથાની અંદર બહુ રહસ્ય, બહુ તત્વ છુપાયેલા છે. ગજેન્દ્ર એટલે કોણ? અહીંયા તો હાથી છે. ગજેન્દ્ર એટલે હાથી અને મગરની કથા છે. કથા બહુ સામાન્ય છે, પણ એનું તત્વ બહુ વિચારવા જેવું છે. એનું અર્થઘટન કરીએ ને ત્યારે ખબર પડે.
રૂપક હાથીનું છે. કથા એક વાર્તાના રૂપમાં છે, બસ સમજાવવા માટે કે એક હાથી હતો, સરોવરમાં સ્નાન કરવા પડ્યો, પછી એને મગરે પકડો, છોડાવવાનો પ્રયત્ન કરે, છૂટતો નથી. આવી એક કથા છે. પણ આ માત્ર હાથીની કથા નથી, આ આપણા જીવનની કથા છે. ગજેન્દ્ર મોક્ષની કથા દરેક ઘરમાં અત્યારના સમયે થતી હશે. જીવનો અંતિમ સમય કેવો ભયંકર હોય અને ત્યારે જીવની શું વલે થાય છે, શું દશા થાય છે, એ ગજેન્દ્ર મોક્ષની અંદર બતાવે છે. કથા બહુ સાંભળવા જેવી છે. કથા સાંભળ્યા પછી આપણને ખબર પડશે કે ગજેન્દ્ર બીજું કોઈ નહીં પણ આપણે પોતે ગજેન્દ્ર છે. આ જીવ એ જ ગજેન્દ્ર છે. અહીંયા તો એક રૂપકના અર્થમાં વ્યાસે સમજાવવા માટે બતાવ્યું છે, પણ દરેક જીવની આ પરિસ્થિતિ છે અંત સમયે. તો એ ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા માટે ભગવાને જે હરિઅવતાર ધારણ કર્યો એની કથા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે રાજા સાંભળ. નમામિ નમામિ મે જ્ઞાતયાતુર્ગજા વ્રત કરીશ પ્રભવંતિ મોચિતં ગ્રાહેણ પાસૈ વિધા તુનાવૃતો યહં ચનં યામિ પરાયણ નમામિ મે જ્ઞાતય આતુર્ગજા. આતુર શબ્દ, અહીંયા આતુર શબ્દ ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો છે વ્યાસ. આતુર એટલે આતુરતા, અંતકાળ, મૃત્યુનો સમય આતુરકાળ કહેવાય છે. ગરુડ પુરાણની અંદર એને આતુરકાળ તરીકે બતાવ્યો છે. મૃત્યુનો સમય હોય ને એ આતુરકાળ છે. એ સમય જીવાત્માની આતુરતા વધી જાય અને એ સમયે કદાચ આતુર કાળમાં જો ભગવાનની ભક્તિ થાય ને તો એ વિશેષ ભક્તિ છે. એના માટે ભગવાનને આવું આતુર કાલે જો આર્તનાદ થાય ને તો. પણ એ સમયે તો શું આપણે કઈ ભગવાનનું નામ તો લઈ શકતા નથી, કારણ કે હોય મારી હોય બાપલિયા, શરીરમાં પીડા થતી હોય, અનેક રોગથી ઘેરાઈ ગયેલા હોય, હાય 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 કરતા હોય, એમાં હરી 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 ક્યારે કરો? એટલે એ સમય તો કઈ હરિના નામનું સ્મરણ થઈ શકતું નથી. પણ આતુર કાળ દ્વારા જો પરમાત્માને યાદ કરવામાં આવે ને